સોલંકી પ્રકાશભાઈ જયંતિભાઈ છે. હું પિંગલવાડા ગામનો વતની છું, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. હાલમાં મેં પારસની ઈવંકા ભીંડા બનાવેલ છે અને કરજણમાં કૃષિ સેવા કેન્દ્રથી લાવેલ છે. હું સતત 2 વર્ષથી આ ભીંડા બનાવું છું અને મેં 15/2/2025ના રોજ વાવેતર કરેલું છે અને 45 થી 40 દિવસમાં એનું વીણી ચાલુ થઈ જશે. પહેલી વેણી મારી 7 કિલોની હતી, પછી બીજા દિવસે મારું 11 કિલો, 45 કિલો અને રીતના રનિંગમાં ચાલતું છે. હાલમાં રોજ જ 1 વીંગાનો પ્લોટ બનાવેલ છે મેં અને રોજ જ હું 70 કિલો અડધું વેણું છું. તમારા પપ્પા છે? હા, એ મારા પપ્પા છે. અચ્છા, કેવું લાગે છે તમને વેરાયટી? ગયા વર્ષે તમે વેરાયટી વાવી હતી, કેવું રહ્યું હતું? અચ્છા, રોગ જીવાતમાં ઓછો છે અને મેં દવાનો સ્પ્રે અત્યાર લગીને મેં 4 સ્પ્રે કર્યા છે. બજાર ભાવ બીજી વેરાયટી કરતા સારા મળે છે? હા, સારી છે. અત્યારે ઉનાળામાં શું છે, બધી વેરાયટીમાં પીળી થઈ જાય છે અને આપણી એવી વેરાયટી પારસમાં એવું છે, પારસમાં ઈવંકામાં કે પીળી સિંગ જ નથી થતી. આટલી ગરમી, બજાર ભાવ સારો મળે? હા, બજાર ભાવ સારો મળે છે. ખજૂરી ઓછી લાગે છે. અચ્છા, નહીં લાગતી ને? ના, નથી લાગતી. ઓકે. બીજા ગામમાં ઘણા ખેડૂતો જોઈ ગયા છે? હા, ખેડૂતો 10 થી 12 જણ જોઈ ગયા છે અને એમને આજે હાલમાં બિયારણ મંગાયેલ છે. 3 થી 4 કિલો મંગાયેલ છે. ઓકે.